દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 3 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનો પાક લેવાય છે, જેમાં એકલા નવસારીના 6 તાલુકામાં 2.55 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થાય છે. જો કે પૂરે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. વહીવટીતંત્રના સર્વે મુજબ નવસારીના 386 પૈકી 320 ગામોમાં ખેતીને મોટો ફટકો પડ્યો છે. અંદાજિત 254 હેક્ટર જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે અને 515થી વધુ ખેડૂતોને સીધી રીતે પ્રભાવિત થયા છે. 15 ઓગસ્ટ સુધી ચાલતી રોપણી માટેનું ધરોજ પૂરના પાણીમાં ધોવાઈ જતા ખેડૂતો લાચાર બન્યા છે. ડાંગરના પાકને થયેલા નુકસાનની સીધી અસર, ગંભીર અસર નવસારીના પૌવા ઉદ્યોગ પર પડી રહી છે. નવસારીના જીઆઈડીસી વિસ્તારમાં વાત કરવામાં આવે તો 50 જેટલી 35થી 40 વર્ષ જૂની જે પૌવા મિલો આવેલી છે, જ્યાં વાત કરવામાં આવે તો રોજના 50 ટનથી વધુનું જે પૌવાનું જે ઉત્પાદન થતું હોય છે, તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. આ મિલોમાં રોજના 50 ટન જો પૌવાનું ઉત્પાદન થાય છે, પરંતુ આ વર્ષે વરસાદની બદલાયેલી પેટર્ન અને પૂરના કારણે ડાંગરનું વાવેતર માત્ર જે 25થી 30% જેટલું ઘટી ગયું છે, જેને કારણે કરોડોનો આ પૌવા ઉદ્યોગ હવે ભારે મુશ્કેલીમાં મુકાયો છે. હવે આવનાર દિવસોમાં થોડા સમયમાં જે તહેવારો પણ છે, ત્યારે પણ વધુ પૌવા ઉદ્યોગ નિકાસ થતો હોય છે, પરંતુ જ્યારે પૂરની પરિસ્થિતિ નવસારી જિલ્લામાં જે સર્જાઈ હતી, જેને લઈને ડાંગરનો પાકની જે રોપણી પણ કરી શક્યા નથી, જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં છે, તો બીજી સામે તેની સામે પૌવા ઉદ્યોગના સંચાલકો પણ મુશ્કેલીમાં છે. ત્યારે સ્થાનિક સ્તરે ડાંગરની ભારે અછત સર્જાવાના કારણે નવસારીના પૌવા ઉદ્યોગકારોએ હવે અન્ય રાજ્યોમાંથી ઊંચા ભાવે ડાંગરની ખરીદી કરવાની ફરજ પડશે. પૌવા ઉદ્યોગના સંચાલકે જે માહિતી આપી હતી કે બહારના રાજ્યોમાંથી મોંઘી ડાંગર માંગવાના કારણે પૌવાનું ઉત્પાદન ખર્ચ ખૂબ વધી જશે, જેની સામે ઉદ્યોગકારોને નફાનું વળતર પણ ઘટી જશે. ત્યારે નવસારીના જે આ પૌવા છે, તે ખાસ કરીને જે હરિયાણા, દિલ્હી, પંજાબ, દુબઈ સહિત અન્ય રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. માત્ર 3 મહિનામાં ખેડૂતોને રોકડીયો ફાયદો કરાવતો ગુર્જરી ડાંગરનો પાક અને તેના પર નફતો વેલ્યુ એડિશન આજે કુદરતના કોપ સામે લાચાર બન્યો છે. ડાંગરના ભાવ સારા મળતા હોવાથી ખેડૂતો આ ખેતી તરફ વળ્યા હતા, પરંતુ આ વર્ષે પૂરના કારણે ખેડૂતો અને પૌવા મિલ માલિકો બંનેને આર્થિક ફટકો પડ્યો છે. ઓમ પ્રકાશ અગ્રવાલ, પૌવા એસોસિએશનના સભ્ય, પાસ નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આપણે ત્યાં નવસારીનો જે ઇન્ડસ્ટ્રીઓ છે, તેમાં વધુ મોટા ભાગની અંદર પૌવા મિલોની ઇન્ડસ્ટ્રીઝ ઘણી મોટી છે. આ પૌવા મિલની જે ઇન્ડસ્ટ્રીઝ છે, તે ડાંગરના પાક પર અવલંબિત છે એની પર. અને આ વર્ષે અતિવૃષ્ટિને કારણે પૌવા ઉદ્યોગને થોડીક તકલીફ ઊભી થઈ છે. આપણે ત્યાં નવસારીમાં પૌવા રોજના 50 ટન જેવું એનું ઉત્પાદન થાય છે અને વર્ષ દિવસે લગભગ 1.5 લાખ ટન જેવો પૌવાનું ઉત્પાદન છે. આપણે ત્યાં આ જે પૌવા જે છે, તે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન તેમજ સાઉદી અરેબિયા તેમજ વિદેશોની અંદર એના માલનો નિકાસ થાય છે. આ વર્ષે અતિવૃષ્ટિને કારણે પાકની અંદર 20થી 25% જેટલું નુકસાન થયેલું છે. ને આ નુકસાન થવાને કારણે પૌવા ઉદ્યોગને પણ આ અંગેની અસર થઈ છે. આવા પૌવા ઉદ્યોગના અસરમાં શું થશે કે સપ્ટેમ્બર મહિનાની આખરને ઓક્ટોબરની શરૂઆતની અંદર મિલો અમારે બંધ રાખવાની ફરજ પડશે. હવે આ ઉદ્યોગની સાથે લગભગ 2000 કામદારો કામ કરી રહ્યા છે. આ 2000 કામદારોની સામે 10,000ની ફેમિલી કામ કરે છે અને ભરણપોષણ એની પર થાય છે. હવે અમારી પૌવા ઉદ્યોગને થોડો ટાઈમ જે બંધ કરવાનો સમય આવશે, તેને કારણે શું તકલીફ ઊભી થશે કે આ જે લેબરો છે, તે તો આપણે કાયમના અમારા મજૂરો છે, તો એને આપણે ભરણપોષણ તો આપવું જ પડશે અને એની અસર આપણે પૌવા ઉદ્યોગને તો એની થવાની છે. આ પૌવા ઉદ્યોગને માટે થોડી લેબરોની બી સ્થાનિક લેવલે બી પરિસ્થિતિ બરાબર રહેતી નથી. આના માટે અમારે મહારાષ્ટ્ર તેમજ બિહારથી લેબરોને અમારે લાવવા પડે છે. અહીંના લેબરો અમારે ત્યાં 40-50% જેવા લેબરો આવે છે, પણ તેમાં પણ વારંવાર એમાં રજા પડતી હોય છે. એટલે થોડીક એને લીધે બી અમારે એની અસર તો ઉદ્યોગને રહે જ છે. પણ જે આ વરસાદ નહીં, અતિવૃષ્ટિ વરસાદને કારણે જે ખેડૂતોને જે નુકસાન થયું છે, તે નુકસાન અમારા પૌવા ઉદ્યોગને પણ થઈ રહેલું છે. અમારા પૌવા ઉદ્યોગને સારી રીતે ચલાવવા માટે અમે ખેડૂતો સાથે જ અવલંબેલા છે.